નમસ્કાર, ફૂલછાપ ડિજિટલમાં આપ સૌનું સ્વાગત છે. આપ જાણો છો એમ આપણે વિવિધ વિષયો ઉપર વિવિધ ક્ષેત્રમાં જે સક્રિય છે, સાતત્યપૂર્ણ રીતે કામ કરે છે એવી પ્રતિભાઓને અહીંયા અવારનવાર મળીએ છીએ. અને રાજકોટના આંગણે આજે છે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને વરિષ્ઠ સાહિત્યકાર, કવિ, લેખક, વિવેચક અને જેને મળ્યા રાખવાનું વારંવાર મન થાય એવા વ્યક્તિ હર્ષદ ત્રિવેદી. હર્ષદભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ફૂલછાપ ડિજિટલમાં. અને જે લોકો ગુજરાતી ભાષામાં વાંચે છે, જે લોકોની આંખ ગુજરાતી અક્ષરો અને શબ્દો વાંચવા ટેવાયેલી છે, કવિતાઓ વાંચવા ટેવાયેલી છે, સાહિત્યિક મેગેઝિન્સ વાંચવા ટેવાયેલી છે, એમના કાનને હર્ષદભાઈનું નામ છે એ નવતર નથી. આપણે એમની સાથે આજે કેટલીક એમ જ ગોષ્ઠી, જેને આપણે અંગ્રેજીમાં રેન્ડમ ટોક કહીએ, એવી વાત કરશું. અલબત્ત એ સાહિત્યિક ચર્ચા જ હશે, પણ આપણને ખબર પડે કે ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહો શું છે અને સાહિત્યના ભાવક તરીકે, ભાષાના ચાહક તરીકે આપણે કેટલીક બાબતોમાં જાગૃત થઈએ, અને જો જાગૃત હોઈએ તો આપણને એ જાગૃતિ માટે પણ ગૌરવ થાય. એ આપણી આજની ગોષ્ઠીનો, આજના સંવાદનો હેતુ છે. હર્ષદભાઈ, એક રેન્ડમ સવાલ પૂછ્યું આપણે, કોઈ પ્રોફાઇલ કે બાયોગ્રાફી કે એવી રીતે, એટલા માટે કે આપનો પરિચય આપવા બેસું તો આ પોડકાસ્ટ આખું પૂરું થઈ જાય. કેટલી બધી સાહિત્યિક સંસ્થાઓ, મેગેઝિન્સ ને બધું આપે સુપેરે, એમાંથી આખી એક યાત્રા કરી અને હજી ચાલુ છે. પણ એવું પૂછું કે વર્તમાન સમય અને ગુજરાતી ભાષા અથવા તો ગુજરાતી સાહિત્ય ભાષા કરતા આપ કઈ રીતે મૂલવો છો? કારણ કે 4 દાયકાથી સક્રિય રીતે આપ સંકળાયેલા છો. જ્વલનભાઈ, પહેલા તો હું આપને અભિનંદન આપું જી, કારણ કે આપ ફૂલછાપના તંત્રી થયા પછી આપણે પહેલી વાર મળ્યા છીએ. એટલે આ એક બહુ ફૂલછાપની બહુ જૂની પરંપરા છે, જન્મભૂમિ ગ્રુપની, એટલે એક ગૌરવપૂર્ણ છાપું છે તમારું. ગુજરાતી સાહિત્ય પૂરતી જો વાત કરું તો પહેલી વસ્તુ તો એ છે કે સાહિત્યકાર શા માટે લખે છે? એ કઈ નામ કમાવા, ઇનામ મેળવવા, પૈસા મેળવવા? ના, એ સમાજને ખુલ્લી આંખે જુએ છે, ખુલ્લા કાને સાંભળે છે, અને એની પોતાની એક વૈચારિક દ્રષ્ટિ હોય છે કે આ સમાજ કઈ દિશામાં આગળ જઈ રહ્યો છે અથવા કઈ દિશામાં ફંટાઈ રહ્યું છે. એ જોતા જોતા એનામાં કોઈ સંવેદના જાગે છે, અને એ સંવેદના ક્યારેક કવિતા રૂપે, ક્યારેક વાર્તા રૂપે, નવલકથા રૂપે કે સાહિત્યના કોઈ પણ સ્વરૂપ રૂપે પ્રગટ થતી રહેતી હોય છે. આપ જાણો છો કે સાહિત્ય તો ભાષામાં જ પ્રગટ થવાનું છે, અને આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી ભાષાની વાત કરીએ. હવે જે પડકાર છે તે બહુ મોટો છે. એ દાખલા તરીકે હું નાનો હતો તો અમને એવા સંસ્કાર મળેલા કે બધા પુસ્તકો વાંચવાના. તો અમે લાઇબ્રેરીમાં જઈએ, ઉંમર પ્રમાણે અમે પુસ્તકો વાંચતા, તમે પણ વાંચતા હશો. અને એ વાંચન દ્વારા અમને સમાજનો પરિચય થયો, વાંચન દ્વારા અમારી સહૃદયતા જાગી, અમારામાં સંવેદનાઓ જાગી. પણ છેલ્લા વર્ષોમાં જોઈએ છે કે માધ્યમો બદલાતા રહે છે. પહેલા એકમાત્ર રેડિયો હતો, પછી ટેલિવિઝન આવ્યું, અને હવે શું નથી આવ્યું. તો આ જે માધ્યમો બદલાય છે, એ બદલાતા માધ્યમોએ ક્યાંક આપણી સંવેદનાને નંદવી નાખવાનું કામ કર્યું છે. એક સાદો દાખલો આપું કે અત્યારે સમાજ સંવેદનાની કટોકટી કેવી અનુભવે છે કે રોજ આપણે છાપું ઉગાડીએ તો કાં તો બળાત્કાર, કાં તો ખૂન, કાં તો કોઈ વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર્યો, અથવા કોઈ આત્મહત્યા કરી. ટૂંકમાં એવા અનિષ્ટો બની રહ્યા છે કે જાણે કે માણસની જે સહન શક્તિ હતી, સમજણ શક્તિ હતી, આપણને થાય કે ક્યાં જતી રહી. ત્યાં સાહિત્યની ઉપયુક્તતાની જરૂર પડે છે. જેણે સાહિત્ય વાંચ્યું છે એ માણસને ખબર પડે છે કે માણસ હોય તો કદાચ આવો પણ હોય, હકારાત્મક પણ હોય, નકારાત્મક પણ હોય, અને છતાંય આ સમાજને, આ માણસને આપણે ચાહવાનો છે, અને છેવટે માનવ કલ્યાણ કરવાનું છે. એટલે માધ્યમો નવા આવે તો પ્રગતિની નિશાની છે, પરંતુ એનો ઉપયોગ જે કરવાનો છે તે આપણે બહુ વિવેકપૂર્વક કરવો પડે. નહીતર આ નવી પેઢી માધ્યમોમાં એવી અટવાઈ જશે કે માનવતા બાજુ પર રહી જશે અને માહિતી મુખ્ય બની જશે. હા, એટલે આપણે જે વાત કરી કે માધ્યમો એક તરફ એને મદદ પણ કરે છે. માની લો કે એક પુસ્તક છે લાઇબ્રેરીમાંથી એક સાથે
2 વ્યક્તિને કે 20 વ્યક્તિ સુધી પહોંચી શકે અને કોઈ કૃતિની પીડીએફ જે આજનું સ્વરૂપ છે તો એ એક જ સમયે લાખો લોકો સુધી પહોંચી શકે. પણ પ્રશ્ન એ છે કે માણસે પીડીએફ ડાઉનલોડ કરીને વાંચે તો એ રીલ છે એ કોઈ સાહિત્યકારનો ઇન્ટરવ્યુ છે, કોઈ સાહિત્યકાર વિશેની વાત છે કે પછી એ રીલ છે એ કોઈ માફિયાની સ્ટોરી છે, એના ઉપર આધાર. અને માણસનું મન એવું છે કે જે રિસેપ્ટિવ એટલે અથવા તો એનું આકર્ષણ છે ને એ કદાચ ક્યારેક નકારાત્મકતા તરફ એ પછી ફિલ્મ હોય કે સાહિત્ય પણ એના તરફ ક્યારેક વધારે આકર્ષાય, આવી લોભાય આવી એક જેને મનોવૈજ્ઞાનિક આપણે સ્થિતિ કહી શકીએ. પણ મારો જે પ્રશ્ન છે ને, આપણે જે બહુ સરસ વાત કરી છે સાહિત્યના જે સ્વરૂપોની વાત કરી કે કોઈ કવિતા લખે, કોઈ નવલકથા લખે, ગુજરાતી ભાષામાં અત્યારે શું પ્રવાહ, કારણ કે અમે લોકો સોશિયલ મીડિયા ઉપર ને જોઈએ તો અલબત્ત એ લખનાર જ કદાચ એને કવિતા માનતા હોય એવું બને, પણ કવિતાઓ ગઝલો બહુ આવે છે, પણ આપણે જે ટૂંકી વાર્તા, નવલકથા જે એક આખો એરા જે આપણો ગયો પાછલો, બિલકુલ આપણે પંડિત યુગ કહીએ ને અનુ પંડિત યુગ ને પછી આધુનિક યુગ ને બધું કહીએ, તો આપ સાહિત્યકાર તરીકે શું જોવો છો? એમાં કઈ ઓટ આવી છે કે ના, એ તો અમારું પરસેપ્શન છે, એટલે કે બહારના લોકો? રમેશ પારીખનો એક સરસ શેર છે ઇરશાદ કે બંધ આંખોની કરો ખુલ્લી તપાસ, ભોયરાઓ ક્યાં ક્યાં એના નીકળે. સાહિત્ય જ્યારે માત્ર પ્રિન્ટ મીડિયામાં હતું, છપાતું હતું, ત્યારે ત્યાં એક એડિટર નામનું તત્વ હતું, સંપાદક. એટલે કોઈ પ્રકાશક પ્રાઇવેટ પેઢી હોય પ્રકાશકની, તો પણ એને ત્યાં એડિટર હોતા અને એ નક્કી કરે કે આ કાવ્ય સંગ્રહ છપાય કે નહીં, આ નવલકથા છપાય કે નહીં. 2-4 સાહિત્યકારો વાંચી જાય અને પછી એ પ્રિન્ટ થતું. હવે શું થયું છે કે આ જાહેર માધ્યમોમાં there is no editor at all. એટલે શું થાય છે, જે માણસ જે કંઈ લખે, પૂર્વગ્રહ વાળું, અનુગ્રહ વાળું જે કંઈ લખે તે બધું વિના રોકટોક બધું મુકાઈ જાય છે. એટલે પરિસ્થિતિ શું થાય છે કે એડિટર ના હોવાને કારણે કોઈ દરવાજો એવો નથી કે જ્યાંથી એને તમે પાછું વળી શકો. હવે એ વાત એ કે ખુલ્લા સમાજ સામે આ બધી વાતો આવી ગઈ, પછી તો શું થવાનું કે જે મનોવિકૃતિઓ હોય, મારી સુસુપ્ત પડેલી ઈચ્છાઓ હોય અથવા સારી ઈચ્છાઓ હોય, તો જેને જેવું જોઈતું હોય એવું બધું જ ત્યાંથી મળે છે. તો એક ખરાબ માણસને સુધારવા, માણસ એક ખરાબ માણસને સુધારવા માટે જે સાહિત્ય નામનું એક પદાર્થ, એક મોટું તત્વ હતું, એની જગ્યાએ હવે એને જે કરવું છે એમાં એને જોઈએ એટલું બધું મળી જાય છે. એ જે દિશામાં એનું મગજ ચાલે છે એ દિશાનું એને પાર નહીં એટલું મળી જાય છે. એટલે એ માન્યતાઓ ધીરે ધીરે રૂઢ થતી જાય, દ્રઢ થતી જાય અને પછી એ સમાજમાં ખોટા પરિણામો લાવે. એટલે પરિસ્થિતિ શું થાય છે કે સમાજમાં સાહિત્ય જે છે ને, એ સાહિત્ય આપણને પૂર્ણ રાખે એટલે કે લુબ્રિકેશન નું કામ કરે. કોઈ એક મોટો સાચો હોય, એમાં 8 મહિના 12 મહિનાથી ઓઇલ ના નાખ્યું હોય તો કેટલો અવાજ કરે, પણ રેગ્યુલર સર્વિસ થતી હોય તો કેવું સરસ ચાલે. સાહિત્ય છે ને એ આખા સમાજને, સમાજનું જે સંવેદનશીલતા છે એમાં એ ઊંઝણનું કામ કરે છે. સંવેદનશીલતા શબ્દની સાથે મને એક સવાલ જોડવાનું મન થાય. જે આપણે માધ્યમની વાત કરી, તો દરેક માધ્યમ છે એ અમે લોકો જર્નાલિઝમમાં અમે એવું ભણ્યા કે જૂનું માધ્યમ, નવું માધ્યમ છે એ જૂના માધ્યમનું એક્સટેન્શન અથવા તો એક્સપાન્શન છે, એવું માર્શલ મેકલુહાને કહ્યું. પણ કદાચ સાહિત્ય અથવા તો આપણી ઓવરઓલ જે પરંપરાગત કળાઓ કંઈ પણ કહેવાય, એમાં એ માધ્યમો છે એ પડકાર બનીને આવ્યા. કે ટેલિવિઝન આવ્યું તો કદાચ નાટ્ય કળાને કદાચ થોડું નુકસાન થયું, પછી એટલે ફિલ્મો હતી તો ટેલિવિઝન ફિલ્મો અને થિયેટરને નુકસાન કર્યું. વેબ સિરીઝ છે તો ટેલિવિઝન ને કદાચ કંઈક ડેમેજ કરી દીધું છે. આવું બધું હોય. એક નવી વિભાવના જે આજે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે જ્વલન છાયાને ટૂંકી વાર્તા લખતા આવડતી નથી, પણ એને હું સૌરાષ્ટ્રનો શબ્દ ઇસ્તેમાલ કરું, એને ભડભડિયો છે. અને હું એઆઈ ને એવો કમાન્ડ આપું કે મને ધૂમકેતુની સ્ટાઇલમાં એક ટૂંકી વાર્તા લખી આપે, અને એઆઈ લખી આપે ને હું મારા નામે એને પ્રકાશિત કરું. એટલે આજે મૌલિકતા, મૂળ સંવેદનશીલતા અને ટેકનોલોજી, આ ત્રણ વચ્ચે જે એક કોન્ફ્લિક્ટ સર્જાય છે, આના શું પરિણામો આપ જોઈ રહ્યા છો અને શું આમાં, એટલે એઆઈ છે ટૂંકમાં કેવડો મોટો પડકાર છે? પડકાર છે કે નહીં છે? તો કેવડો મોટો પડકાર છે? બહુ જ મોટો પડકાર છે. કોઈ પણ સંશોધન, કોઈ પણ પ્રાપ્તિ એ આગળ જવા માટે છે, પ્રગતિ કરવા માટે છે. પરંતુ જો એનો દુરુપયોગ થાય
તો એ બ્રહ્માસ્ત્ર છે એ રક્ષણ માટે હોય તો સારું છે, પણ જો કોઈની હિંસા કરવા માટે વાપરીએ તો નકામું છે. એવી આ વાત છે. આમાં તો આપણે જે કહ્યું એમાં બે મુદ્દા બહુ જ મહત્વના છે. એઆઈ તમે એઆઈ ને એમ કહો કે મને નાયકનું નામ છે ફલાણું, નાયિકાનું નામ છે ફલાણું, ફલાણો પ્રદેશ છે અને ફલાણી ભાષા છે, અને એમ મારે આવું વાર્તા જોઈએ છે, એ તમને વાર્તા ઘડી આપશે. પણ તમે સંવેદના ક્યાંથી લાવશો? તમારું ઓબ્ઝર્વેશન ક્યાંથી લાવશો? તમે જે જગતને જોયું છે, તમે જે સાંભળ્યું છે, તમે જે માનવીની વેદનાઓ જોઈ છે, એ એઆઈ ને ખબર નથી. એઆઈ તો એની પાસે જે ડેટાબેઝ જે છે એ એના આધારે કરશે. એટલે એમાં જે મોટામાં મોટું તત્વ જે ખૂટે છે તે માનવીય અભિગમ ખૂટે છે. બીજું એઆઈ ની એક મોટી મર્યાદા એ છે કે તમે કુવામાં હોય તો હવાડામાં આવે. તમે એમાં જેટલું નાખ્યું હોય એટલું એમાંથી પ્રોસેસ કરીને તમને બહાર આપે. પણ જો અંદર જ ના હોય તો બહાર કેવી રીતે આવવાનું છે? હવે એ કરવા માટે હું તમને સાદો દાખલો આપું કે આપણે એવું નક્કી કરીએ કે ભાઈ જે કવિતા લખી છે કે આ વાર્તા લખી છે એનું રસ દર્શન કરાવો, તો એને મળેલા શબ્દકોશ, એને મળેલા અર્થાંતર કોશ, એના આધારે એ તમને આસ્વાદ કરીને આપશે. પણ મને એક કાવ્ય વાંચીને જે પીડા થાય, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તળી જાય છે. કરસનદાસ માણેક બહુ જાણીતું. તો એમાં જે વ્યથા છે એ એઆઈ ની સમજણની બહારની વાત છે. બરાબર છે. એટલે જે મોટો ગેપ પડે છે એ પડે છે કે જે નવી પેઢી છે એને જ્યારે પેલા વાસ્તવનો સાક્ષાત્કાર નથી અને આ રેડીમેડ મળે છે, એને એ સાચું માને. એટલે આપણે એવું કહીશું હર્ષદભાઈ કે એઆઈ છે લેખકોની સંખ્યા વધારશે પણ સર્જકની અત્યારે એ જ થયું છે. મેં કહ્યું કે એડિટરશિપ નથી તો શું થયું કે બધા જ કવિતા લખે છે. કવિતા લખે છે તો કાવ્ય સંઘ પ્રગટ થાય છે, કેમ કે ટેકનોલોજી વિકસી છે. આજે તમે જુઓ તો પીઓડી નો જમાનો છે. તમે અહીંથી કોમ્પ્યુટર માંથી ઓર્ડર આપો ને પેલી બાજુ ચોપડી બાઇન્ડ થઈને બહાર પડાઈ ગઈ. તમારી પાસે માત્ર પૈસા હોવા જોઈએ તો ત્યાં there is no editor. એટલે પરિસ્થિતિ શું થાય છે કે ગમે ત્યારે ગમે તેનું પુસ્તક પ્રગટ થાય, અને પછી પુસ્તક પ્રગટ થાય એટલે માણસની અપેક્ષા વધે કે હું પણ કવિ છું, હું પણ વાર્તાકાર છું, મેં પણ પુસ્તક પ્રગટ કરી. પણ ભાઈ કે બહેન તમે જે હો તે, પણ તમારા પુસ્તકની ગુણવત્તા શું છે? તમારા પુસ્તકમાં માનવીય અભિગમ શું છે? એક બહુ સરસ દાખલો તો ધનસુખલાલ મહેતા હતા. એમના પત્ની માનસિક રીતે વિક્ષિપ્ત થઈ ગયા, એટલે એમને બેલેન્સ નહોતું, એમને કઈ ખબર જ નહોતી. ધનસુખલાલને ઓળખતા નહોતા, એટલે એમને પેલા સેન્ટરમાં મૂકવામાં આવ્યા સારવાર માટે. ધનસુખલાલ રોજ એમની પાસે જાય એટલે સીધા ચંપલ મારે, હાથમાં જે કઈ વસ્તુ હોય એ છૂટી મારે, તો બધું સહી લે. પછી પૂછે કે તને અહીં જમવાનું ફાવે છે? એટલે એ કે મને દાળ ઢોકળી જોઈએ છે, આ લોકો તો બનાવતા નથી, ફલાણું જોઈએ છે, ફલાણું જોઈએ છે, વોટેવર. ધનસુખલાલ ઘરેથી બધું તૈયાર કરી જાય બીજે દિવસે અને એને આપે. અગેન પેલા ચંપલ મારે કે ગાળાગાળી કરે કે જે કઈ. એટલે પછી એક વખત પેલા વોર્ડનને પૂછ્યું કે આ બેન તમને રોજ આવું કરે છે તો તમે રોજ કેમ આવો છો? તો કહે છે કે એ ગાડી થઈ ગઈ છે, હું થોડો ગાડો થઈ ગયો છું. બરાબર છે. હવે આ જે સમજણ છે એ આ નવી પેઢીમાં ખૂટતી જાય છે. એટલે કે એક માણસ બીજા માણસને એના પરિપ્રેક્ષ્યમાં સમજે અને સંવેદે, એ પરિસ્થિતિ રહી નથી. જે ધૂમકેતુની વાત છે ને કે દુનિયા પોતાની વ્યક્તિ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિ જોડે તો અડધું જગત શાંત થઈ જાય. એટલે આપણે છે ને આપણા મહેન્દ્રસિંહ પરમાર આપણા ભાવનગર એમણે બહુ એક સરસ આર્ટિકલ અમારા એઆઈ ના અંકમાં લખ્યો હતો કે ટ્રેક્ટર ક્યારે કોદડો કરી શકે એમ. આ એના જેવી વાત થઈ. હર્ષદભાઈ, સંવાદ કરવાનો બહુ જ આપણને આનંદ આવે અને આપણને સમય પણ રોકે, પણ મને 2-3 એવા પ્રશ્નો પૂછવાનું મન થાય પછી આપણે અત્યારની પ્રવૃત્તિ પરિષદની એના વિશે વાત કરીએ કે દરેક વ્યક્તિ, એટલે તમે તો સર્જક છો, પણ જે સામાન્ય ભાવક કે વાચકો એને પણ એમ કે ભાઈ આ કૃતિ તો મને અત્યંત પ્રિય એમ. તો હર્ષદ ત્રિવેદીને તરત જ યાદ આવે ગુજરાતી સાહિત્યની એવી કવિતા, એવી નવલકથા, એવી વાર્તા, એવો નિબંધ એ કયું એમ તમારો પોતાનો પ્રદેશ છે ને કહેવાય કે વારંવાર એ પાના કરીને ખેંચે? આમ તો આખી ગુજરાતી પરંપરા મને ગમે, પણ એવું કહેવાને બદલે મારા રસ રુચિ છે એને મને રાજેન્દ્ર શાહ આપણા કવિ નિરુદ્દેશે સંસારે મુદ્દે પ્રમાણ પાંચુ મળી રહેશે, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ, નેણ તો ભેલા થાય નિહાળી નિખિલ ના સૌરંગ, મન મારું લઈ જાય ત્યાં જાઉં પ્રેમને સંવેશે,
મન મારું લઈ જાય ત્યાં જાઉં પ્રેમને સંદેશે. કવિ છું તો મારી તો આ જ હોય માનસિક. સમાજમાં તો બધું ઘણું બધું છે, એ બધું થોડું આપણે બાથમાં લેવાના. એટલે કવિતાની વાત હોય તો મને રાજેન્દ્ર સર ગમે, એનો અર્થ એવો નહીં કે મને નરસિંહ મહેતા નથી ગમતા, ઉમાશંકર નથી ગમતા, બધા ગમે. ઉત્તમ કવિતા જ્યાં છે, જે ભાષામાં છે એ બધી મને ગમે છે. વાર્તાની વાત કરો તો જયંત ખત્રી મને ગમે. શું એને જે માનસનો અભ્યાસ છે, લોહીની સાયકોલોજી તમે જો તો તમને ખબર પડે કે ખત્રી શું છે, પન્નાલાલ શું છે. એટલે આપણા કેટલા બધા સર્જકોએ આપણને કેવી કૃતિ આપી. તમે કિશનસિંહ ચાવડાના નિબંધો વાંચો, 50 વખત વાંચ્યા હશે ને આજે વાંચું તો એ આંખ ભીની થાય. એમ વાસ્તવિકતા જુદી વસ્તુ છે, સર્જન જુદી વસ્તુ છે. ઘણા લોકો એમ કહે છે કે સમાજમાં આ ઘટના આમ નથી બની, આમ બની. તમે વાર્તામાં સમાજમાં ઘટના બને છે, વાર્તા નથી બનતી, એ ઘટના બને. વાર્તા તો લેખકે બનાવવાની છે, અને લેખકનો એમાં આગવો દ્રષ્ટિકોણ પડે છે. લેખક એની ભાષાનો પ્રયોગ કરે છે અને લેખક એની સંવેદના કરે છે. એને એ રીતે એ દીવાદાની રૂપ બને છે. સમાજમાં બને છે તો તમે પુંજાબમાં છાપો છો દરરોજ, એને આપણે સાહિત્ય નથી કરતા. નો ડાઉટ એ બહુ મોટી જવાબદારી છે ને, ઉતાવળે લખાતું સાહિત્ય એવી એક વ્યાખ્યા છે. પરંતુ એમાં પુંજાબમાં આવેલી ઘટનામાંથી મારે વાર્તા લખવી છે, એ સામગ્રી છે. તો મારે એમાં એની સાયકી સુધી જવું પડે. મારા પાત્રની સાયકીમાં મારે જવું પડે કે એ પાત્ર આ પરિસ્થિતિમાં આવું વિચારે તો કેમ વિચારે, અથવા એ કઈ દિશામાં જાય. તો મારે એ પાત્ર બનવું પડે, મારે એની પીડા ભોગવવી પડે, મારે એનો આનંદ ઝીલવો પડે, ત્યારે હું એ તરફ જઈ શકું. એટલે સર્જકને આપણે ત્યાં મોટો કહેવામાં આવે છે એનું કારણ એ છે નહીં કે પેલા આર્ટિફિશિયલ સર્જકો, એની વાત આપણે કરતા જ નથી. કારણ કે એ તો એમને લાંબે ગાળે સમજાશે કે ભાઈ આ કઈ મારું કઈ ઉપજે એવું નથી. તો પણ એના માટે તમારે દરવાજા કડક રાખવા પડશે, દરવાજા તમારે મજબૂત રાખવા પડશે. હર્ષદભાઈની પોતાની સર્જન પ્રક્રિયા, એટલે તમે કીધું કે ઘટના અથવા તો કવિતા છે, તો એ વિચાર એ સ્ફુર્યા પછી, એટલે કારણ કે વિચાર એ કવિતા નથી, તો એ વિચારનું કવિતામાં વાર્તામાં ટ્રાન્સફોર્મેશન થાય, રૂપાંતર થાય. એ વચ્ચેનો ગાળો કેવો હોય, માનસિક શું આખી પ્રક્રિયા. એવું છે કે હું મૂળભૂત રીતે હું કવિ છું, એટલે મને કોઈ પણ વિચાર આવે ને પહેલો મને કવિતામાં, પછી મને એમ લાગે કે આ મારે હજી કંઈક વધારે કેવું છે, અને એ વધારે એવું કેવું છે કે જેના માટે મને બીજા સાધનોની જરૂર છે. હું સાધન શબ્દ વાપરું તો સાધન એટલે શું, તો કે મને પાત્ર જોઈએ, મને પરિસ્થિતિ જોઈએ, મને ઘટના જોઈએ. તો પછી મારે વાર્તામાં જવું પડે મોટા ફલક પર જવા માટે. તો હું નિરાંતે માંડીને વાત કરી શકું, પણ ટૂંકી વાર્તાની પણ એક મર્યાદા છે. પછી એનાથી મોટું ફલક લેવું છે, આખો લોકાલ મારે આપવો છે, એક આખો પ્રદેશ આપવો છે, અથવા મારે વિચારની પ્રક્રિયાને છેક લઈ જવી છે લાંબે સુધી, તો મારે નવલકથા તરફ જવું જોઈએ. મને તમે વ્યક્તિ તરીકે ખૂબ ગમી ગયા, તમારી નજીક હું છું, તમારી નાની મોટી બધી હરકતોથી હું જાણું છું, તમારો માયલો શું છે જાણું છું, તમારું બાહ્ય વર્તન શું છે જાણું છું, અને તમારી પ્રવૃત્તિમાં મને રસ પડે છે, તો હું તમારું રેખાચિત્ર લખું. પણ એ રેખાચિત્રમાં મારા ભેળવેલા રંગો ના હોય, એ તમારો જે અસલ રંગ છે જેની કદાચ તમને પણ ખબર નથી, એ હું લખું ત્યારે રંગો તમને આ કેવી ખબર પડી, ભાઈ મેં તમને જોયા છે. તો આ સર્જક એટલે સાહિત્ય જે છે ને એ તો હંમેશા તરોતાજા રહેવાનું. હા, એક છે કે તમારું વૈચારિક સમતુલા વ્યક્તિ તરીકેની, જ્યાં સુધી વૈચારિક સમતુલા બરાબર છે ત્યાં સુધી તમને સારી દિશામાં જવાનું મન થશે. સાહિત્યમાં તમે જશો, તમે સંગીતમાં જશો, તમે ચિત્રકલામાં જશો, તમે શિલ્પકલામાં જશો, આ બધી જ કળાઓ છેવટે તો એ માણસને માણસ બનાવવાની પ્રક્રિયા છે. નરસદભાઈ, હવે છેલ્લી વાત, તમે સાહિત્ય પરિષદનું સુકાન સંભાળી રહ્યા છો. એક એવી જેને કહેવાય ને કે સામાન્ય એક માન્યતા છાપ જે કહેવાય, આપણે કહીએ છીએ કે સામાન્ય માણસ અને પરિષદ વચ્ચે થોડું અંતર છે, આવી એક રૂઢ માન્યતા છે. આપણે એમાં એ શૈલીમાં કે પથ ઉપર નથી જવું, પણ પરિષદ અત્યારે શું નવું કરી રહી છે, શું પ્રવૃત્તિ કરી રહી છે, અને એક સમુદાય, અલબત્ત એ વસ્તુ બરાબર છે કે ક્લાસ તો ક્લાસ છે ને માસ છે, પણ વધારે ને વધારે લોકો જોડાઈ શકે સાહિત્ય સુધી, એના માટે પરિષદ માધ્યમ તરીકે શું કરી રહી છે? ગુજરાતી સાહિત્ય પરિષદને 120 વર્ષ. એના પહેલા પ્રમુખ હતા ગોવર્ધન રામ, અને અત્યારે પ્રમુખ હું છું.
મેં જોયું કે પરિષદ છે ને એ સાહિત્યકારોને પોષે છે, એના સાહિત્ય છાપે છે, સામયિકમાં પરબમાં છાપે, પુસ્તક રૂપે છાપે, એને પુરસ્કારે, એને ઇનામ આપે, પારિતોષિક આપે, પુસ્તક મેળાઓ કરે, લાઇબ્રેરી ચલાવે. આ બધી પ્રવૃત્તિ તો વર્ષોથી થાય. નવું શું કરે? હમણાં આપણે જે વાત કરતા હતા એનું મૂળ મેં પકડ્યું કે જો નવી પેઢીને મારે પરિષદ તરફ લાવવી, એટલે અમે 5 થી 15 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખીને એક આખું બાલ ભવન તૈયાર કર્યું. 40 લાખ રૂપિયાના ખર્ચે. એક દાતા અમને એવા ઉમદા દાતા મળ્યા અને મેં એની આગળ વિચાર મૂક્યો કે મારે 22 વર્ષના 25 વર્ષના યુવકને ટ્રેનિંગ આપવી એના કરતા પેલા બાળકને આપવાનું સરળ પડે. એટલે અમે આખું મેં ડિઝાઇન મૂકી કે આવું મારે કરવું છે, જેમાં ભાષા, સાહિત્ય, બાળ સાહિત્ય, કલાઓ આ બધું આવે ને બચપણથી એને એવા સંસ્કારો મળે. તો કે સાહેબ તમારે જેવું કરવું હોય એવું તમે કરો. એ બાલ ભવનમાં બાળ સાહિત્યના ઉત્તમ પુસ્તકો, બહુ જ મોટો ડિજિટલ સ્ક્રીન, ઇન્ટરનેટ સાથેનો, બાળકો આવે જેમના ઘરમાં લેપટોપ નથી, જેમના ઘરમાં કમ્પ્યુટર નથી, એવા બાળકો ત્યાં આવીને એમને જોઈતી ફિલ્મ જોવે છે, એમને જોઈતા કાર્ટૂન જોવે છે અને દર અઠવાડિયે ગુજરાતી બાળ સાહિત્યના કોઈ વાર્તાકાર, કોઈ બાલકવિ, જે કોઈ સાહિત્યકારો છે એ ત્યાં આવે, એમની સામે નાચે, ગાય, કૂદે, ગીતો ગોડાવે, વાર્તા કે બધા ભેગા મળીને બાળકો નાટક કરે અને આ પ્રવૃત્તિ બધી કરી રહ્યા છે. તો એક બાજુથી મેં આ મીણબત્તી એવી છે કે એને 2 છેડાથી તમારે સળગાવવાની છે. બરાબર છે. એટલે બાળકોને તૈયાર કરો તો કાલ સવારે કોઈ 22 વર્ષનો યુવક એમ કહેશે કે હું સાહિત્ય પરિષદમાંથી સંસ્કાર પામ્યા છે, મારે નિશાળ નથી ચલાવવા, તમે સમજો, સ્કૂલ નથી કરવાની મારે, એ તો બધા એજ્યુકેશન વાળા કરે છે, પણ મારે જે સાંસ્કૃતિક રીતે એમને જે સંસ્કાર આપવા છે તો એ કામ અમે એમાં શરૂ કર્યું. એક વસ્તુ. બીજું શું થયું કે નવા જે કર્યા એની જ વાત કરું, પરંપરાગત તમે જાણો છો ગુજરાતી સાહિત્યમાં કેટલા બધા પુસ્તકો પ્રગટ થાય છે. ઘણા પુસ્તકો વાચક સુધી પહોંચતા નથી, ઘણા પુસ્તકો સામયિક સુધી પહોંચતા નથી, સામયિક સુધી પહોંચે છે તો એનું અવલોકન થતું નથી. આ બધા પ્રશ્નો છે અને દરેકની ભૂખ તો છે કે સારા પુસ્તક વાંચવા. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ 2024 જાન્યુઆરી થી ડિસેમ્બર એક વર્ષમાં ગુજરાતી ભાષામાં કેટલા પુસ્તકો પ્રગટ થયા એની એક યાદી કરી. નોટ એટલે કે એબ્સોલ્યુટ ના બને, કેમ કે કંઈક ના કંઈક તો રહી જાય, પણ પ્રયત્ન એ કર્યો. તો એમાં સેક્શન કવિતા, વાર્તા, નાટક, નવલકથા, નિબંધ, લેખાચિત્ર, ફલાણો જે હોય તે એમાંથી સિલેક્ટ કરીને 80 પુસ્તક અમે તાર્યા આખા વર્ષમાં. રમણ સોનીને એનું સંપાદન સોંપ્યું. 80 પુસ્તક વિશે 80 વિદ્વાનોને સોંપ્યું કે તમે આનો રિવ્યુ લખ્યા. ક્યાં વાત! એ 80 પુસ્તકના 80 રિવ્યુ આવ્યા, એ બધા એક પુસ્તકમાં અમે મૂક્યા અને એ પુસ્તકને અમે ડિજિટલમાં પણ મૂક્યું. ક્યાં વાત! એકત્ર ફાઉન્ડેશન દ્વારા. એટલે જેને પેલું એમાં સ્ક્રીન પર વાંચવું છે, હા એ પણ વાંચે, લેપટોપમાં વાંચવું છે કે પોતાના એમાં, તો એ વાંચી શકશે. અને જેને પગ લાંબા કરીને નિરાતે બપોરે જમીને ચોપડી વાંચવી છે તો એ પણ વાંચી શકશે. એટલે હું જે કહું છું ને કે બંને બાજુથી ગતિ અને આચમન છે આખું. તો સારા પુસ્તકો બીજા નથી એવું નથી, પણ આ 80 અને અમને સારા લાગે. હવે આ પરંપરા નવી ચાલુ થઈ અને ચાલશે. હવે 2025 પછી 2026 અને એ રીતે. તો તમે જ્વલંતભાઈ, તમે ધારો કે એક એવોર્ડ કમિટીમાં છો અને તમને એમ થાય કે ભાઈ આ બધું હું ક્યાં વાંચું, તો હું તમને એવી ભલામણ કરું કે 80 અવલોકનો વાંચી જાઓ. તમને ગુજરાતી સાહિત્ય અત્યારે ક્યાં છે એ આજની તારીખે એની તમને ખબર પડે. બસ મારો પહેલો પ્રશ્ન હતો, તો એ તમને ખબર પડે. આ છે. બીજું છે તો અમે કાર્યક્રમો એટલા બધા કરીએ છીએ. વર્ષના 365 દિવસ હોય તો એક વર્ષમાં અમે 350 કાર્યક્રમ કરીએ છીએ અને આખા ગુજરાતમાં કરીએ. પહેલા કેવું હતું કે સાહિત્ય પરિષદ અમદાવાદમાં, એ બધું જે કઈ થાય તો અમદાવાદમાં થાય. મેં કહ્યું નહીં, પરિષદ તો ગુજરાતની છે, ગુજરાતી ભાષાની, ગુજરાતની છે. તો અમે બહાર પણ, કચ્છમાં પણ કાર્યક્રમ કરીએ છીએ, મુંબઈમાં પણ કરીએ છીએ, દક્ષિણ ગુજરાતમાં પણ કરીએ છીએ, સૌરાષ્ટ્રમાં પણ કરીએ છીએ. આ એક છે. હું લોક ભાગીદારીમાં માનું છું. પરિષદ તમને બધા પૈસા આપે અને તમે કાર્યક્રમ કરો, એ નહીં, ના, બિલકુલ નહીં. દાખલા તરીકે તમારે રાજકોટમાં કાર્યક્રમ કરવો છે, તમે મને પ્રપોઝલ મોકલો કે અમે આવો એક કાર્યક્રમ વિચારીએ છીએ. ઓકે, અમે લેખકોને, જેને વક્તાને બોલાવો, એને જવાનું ભાડું, પુરસ્કાર વગેરે અમે આપીએ. બાકીની બધી વ્યવસ્થા તમે સંભાળો. અને બેનરમાં બંને નામ, બંને તમારી સંસ્થા ને અમારી સંસ્થા બંનેને નામ આવે. તો આ લોક ભાગીદારી છે. આ ડિઝાઇન ઉપર અમે એટલા બધા કાર્યક્રમો કરી રહ્યા છીએ. એટલે પરિષદનો પ્રચાર અને પ્રસાર આ બંને થઈ રહ્યા છે. અને હું ક્વોલિટી સાથે બાંધછોડ નથી કરતો. તમે
મારે બહુ વિનમ્રતાથી કહું છું કે પરબ તમે પહેલા જોયું હશે અને આજકાલ તમે પરબ જુઓ તો તમને પોતાને ખ્યાલ આવશે કે હાથી ઘોડાનો ફેર છે. પછી અંદર શું આવે છે એ મારી જવાબદારી સીધી નથી, કારણ કે લેખક શું લખે છે, સંપાદક શું પસંદ કરે છે, એમાંથી શું મુદ્દે છે, એ તો બધું બોલવાનું છે ભાઈ. આ તો એ માખણ નીકળે ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર ના પડે છે. હર્ષદભાઈ, મેં કહ્યું એમ કે ઘણી બધી વાતો કરવાનું મન થાય, પણ ફરી ક્યારેક મળશું એટલે આપણે એવું કહીએ કે આપણે આ સંવાદને અત્યારે અહીંયા અલ્પ વિરામ આપીએ, એવું કરીએ. રાજકોટની એક દિવસની મુલાકાત દરમિયાન તમે ફૂલછાયા આવ્યા, અમને ગમ્યું અને આવતા રહેશો અને આવી રીતે આપણે વાત કરતા રહેશું અને બસ આપણી ભાષા, આપણો શબ્દ જીવે એવી પ્રાર્થના સાથે આપણે અહીંયા. અને આપણો હું પણ ખૂબ આભાર માનું અને આ માધ્યમથી જે કોઈ લોકો જોવે છે એમને પણ હું કહું છું કે આ ગુજરાતી સાહિત્ય પરિષદ આપણા સૌની છે. તમે આવો, તમે આવશો તો તમે આત્મીયતાનો અનુભવ કરશો, તમે આવશો જ નહીં તો ક્યાંથી થશે. તો દર્શક મિત્રો, આ હતો હર્ષદ ત્રિવેદી સાથેનો શબ્દ સંવાદ, સાહિત્યિક સંવાદ. ફરી એકવાર આવી જ કોઈ પ્રતિભાને આપણે અહીંયા મળશું, ત્યાં સુધી આપણે અહીંયા છૂટા પડીએ. થેન્ક યુ.